આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે। આ ડરપોક ભાજપે આમ આદમી પાર્ટીના ખંભાળિયા, જામનગર, પોરબંદર અને જેતપુરના કાર્યકર્તાઓને વગર કારણે જેલ બંધ કર્યા છે। પણ અમે ડરવાના નથી। આ જેલના મુદ્દાને જનતા સુધી લાવીશું। નમસ્કાર, હું છું મમલ। આ વાત ઈસુદાન ગઢવીએ કરી છે, તો આવો સાંભળીએ વધુમાં ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે। અને આમ આદમી પાર્ટીનો એટલો માહોલ જામ્યો છે કે મિત્રો ભાજપ એટલી ડરી ગઈ છે, સીમા વગરની ડરી ગઈ છે। ભાજપની તાકાત જ નથી કે ભાજપ ચૂંટણી લડી શકે એવી સ્થિતિમાં નથી એમ માનીને ચાલો તમે। એને એટલું બીક છે કે આમ આદમી પાર્ટી વાળા આવશે ને જીતી જશે। મિત્રો વધારે શેર કરજો। આજે લોકશાહીની કઈ રીતે કતલ કરે છે એને મારે આપણે દાખલા આપવા છે અને હું પુરાવા સાથે તમને આપીશ। તમે વિચાર કરો કે ભાજપ જ્યારે ડરે, ભાજપના નેતાઓ એટલા નમાલા છે કે પોલીસને આગળ કરે। હવે મને શરમ આવે છે કેટલાક આઈપીએસઓ ઉપર કે ઇન્ડિયન પોલીસ સર્વિસમાંથી ને જીપીએસસી પાસ કરીને પ્રોમોટેડ આઈપીએસ થયા છે, પણ માત્ર ને માત્ર ભાજપના ઈશારે ચાલનારા અધિકારીઓ બની રહ્યા છે। આ શું થઈ રહ્યું છે? એને બિચારાને એની આત્મા મળી ગઈ, આજે મરી ગઈ। કેટલાય જગ્યાએ હું તમને કહીશ। આજે સૌરાષ્ટ્રના 4 કિસ્સામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સહયોગીઓને એક સેમ પેટર્નથી સાંભળજો, સેમ પેટર્નથી એને એરેસ્ટ કરવામાં આવ્યા અને ઉપર એફઆઈઆર કરવામાં આવી। કેટલી હદે ડરી ગયા? મિત્રો વધારે શેર કરજો। અને કોઈ અમે ડરવાના નથી। આ લોકોને મારે 3 ચેતવણી આપી છે, એટલા માટે ફેસબુક લાઈવ થવાનું થયું છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ મને ગર્વ છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની ધોતી ઢીલી કરી નાખી। ભાજપના નેતાઓ અત્યારે બધાને પોલીસને કામે લગાડી દીધી કે તમે કામ કરો, હવે અમારાથી નહીં થાય, અમે નહીં લડી શકીએ ચૂંટણીઓ, તમે લડો, તમે લડાવો ચૂંટણીઓ। અને શું કરવાનું? તો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના સહયોગીઓને ખોટા કેસમાં જેલમાં નાખો। મિત્રો પોરબંદરમાં એવું થયું, જેતપુરમાં એવું થયું, જામનગરમાં થયું અને ખંભાળિયામાં, મારા ખંભાળિયા વિસ્તારમાં એવું થયું। પેટર્ન કઈ? 2 જાણ્યા શખ્સો ગાડીમાં ઠોકર મારે, આપણા કાર્યકર્તાને કે સહયોગીની ગાડીને ઠોકર વાગે એટલે પેલા એમ કે અરે ભાઈ સીધું ચલાવો, એમ સીધું ચલાવવું છે એમ કરીને લાફા મરાવડાવ્યા। પછી ઈ લોકો માર પણ મારે, પરેશાન પણ કરે અને પાછા પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર કરે કે આ ફલાણા ભાઈએ મને ફોટો પાડીને જાય કે આ ફલાણા ભાઈની સ્કૂટી છે, આ ફલાણા ભાઈને અમને માર માર્યો છે। અને 2 જણા એફઆઈઆર લખાવે અને પોલીસ તુરંત આ લોકોની ધરપકડ કરે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની નાની। અરે તમે શપથ શેના લીધા છે નમાલાઓ? તમે કાયદાનું રક્ષણ કરવાની શપથ લીધા છે, ભાજપની દલાલી કરવાનું નહીં। અને તમે એમ માનો છો કે અમે તમને મૂકી દેશું, પણ તમારી પોલીસને મારે કહેવું છે કે તમારી સામે અમારો વેર નથી। તમને આ લોકો, તમે પગાર લો છો, કોઈ મુખ્યમંત્રી, ગૃહમંત્રીનો તો પગાર નથી લેતા કડિયા કામ કરીને, પણ તમે કાનૂનનું રક્ષણ કરવાનું કામ છે, ભક્ષણનો નહીં। જેમ ફિલ્મમાં બતાવે છે કે જે રીતે ખોટું કામ કરીને, ડ્રગ્સોનું કામ કરીને હત્યાઓ કરી, અને એને તમે ભગવાનથી, ઈશ્વરથી ડરો અને તમારા પરિવારને શું જવાબ આપશો? ઈસુદાન ગઢવીની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।